ગીર સોમનાથ જિલ્લામાં મોટા પાયા પર દબાણો દૂર કરાયા છે। ગેરકાયદે દબાણ પર તંત્રએ હથોડો ફેરવી દીધો છે। તાલાલાના ગુસિયા ગામે દબાણ દૂર કરવામાં આવ્યા। 1,72,000 ચોરસ મીટર સરકારી જમીન પર દબાણો દૂર કરાયા। રૂપિયા 27 કરોડ 50 લાખથી વધુની સરકારી જમીન પર દબાણો કરવામાં આવ્યા હતા, જે જમીનને હવે ખુલ્લી કરી દેવામાં આવી છે। આપણે 1,72,000 ચોરસ મીટર અને જેની અંદાજિત કિંમત આશરે 27 કરોડ થાય છે એટલા દબાણો આપણે દૂર કર્યા છે। મુખ્ય દબાણોની વાત કરીએ તો જે ધાર્મિક દબાણો છે, જે રોડ ઉપરના અને સરકારી ઓલામાં જે બની ગયા હતા, એમાં દરગાહ પણ આવી જાય, પછી અમુક મામાદેવના મંદિર કે એવા બધા મંદિરો પણ આવી જાય। તો એ દબાણો અમે કુલ 8,000 ચોરસ મીટર અને એની કિંમત લગભગ 7 કરોડ જેટલી થાય। એ દબાણો જે દબાણદારો હતા એને સ્વેચ્છાએ રૂબરૂ બોલાવી સમજાવટથી અમારા સહયોગ આપીને એ દૂર કરાવેલ છે। અને આવા જ્યાં જ્યાં પણ દબાણો જે છે એ પણ અમે એના મિટિંગો ચાલુ જ છે અને નજીકના ભવિષ્યમાં જ એ ધાર્મિક દબાણો અમે સ્વેચ્છાએ દૂર કરાવી દઈશું।